હેલો દોસ્તો, ફાયર એજ્યુકેટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જે છે એ દિલ્હી સલ્તનતની પ્રશાસકીય વ્યવસ્થાનો જે છે એ વિડીયો નંબર 2 મતલબ કે ભાગ નંબર 2 છે એ જોવાનો છે. દોસ્તો, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપણે સમજી રહ્યા છીએ. અત્યાર સુધીના ક્રમિક અનુક્રમણિકા વાઇઝ આપણે વિડીયો બનાવીને જે યુટ્યુબ આપણી ચેનલ છે એના પ્લે લિસ્ટમાં છે એ વિડીયો આપણે એક પછી એક અંદર બધા જ મૂકતા જઈએ છીએ. તો જો તમે અગાઉના વિડીયો મધ્યકાલીન ભારતના ઇતિહાસના ન જોયા હોય તો તમને ખાસ વિનંતી છે કે આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમે ખાસ પહેલેથી વિડીયો જુઓ, કેમ કે તમે જો વિડીયો પહેલેથી જોશો તો જ તે તમને છે એ ભારતનો ઇતિહાસ સમજાય છે. તો દોસ્તો, આપણે દિલ્હી સલ્તનતની પ્રશાસકીય વ્યવસ્થાનો પહેલો ભાગ તો જે છે એ અગાઉના વિડીયોમાં જોયો હતો. જો તમે તે ન જોયો તો પહેલાં તમે ખાસ એ જોઈ લેજો, ત્યાર પછી આ ભાગ 2 જોઈશો તો તમને વધારે મજા આવશે. તો આપણે ભાગ 2 છે એ અત્યારે જોઈએ. તો દોસ્તો, આપણે જોયું હતું કે બળની જે છે બળની જે ઇતિહાસકાર થઈ ગયો, એમણે જે છે એ દિલ્હી સલ્તનતની જે પ્રશાસકીય વ્યવસ્થા હતી એ જે છે એ રાજ્ય શાસન સંભાળવા માટે ત્યાંના જે સુલતાનો હતા એણે મંત્રીઓનો સમૂહ જે છે એ 4 જે વિભાગ છે એની અંદર વિભાજિત કર્યો હતો. મતલબ કે જે રાજ્ય શાસન છે એની અંદર 4 મુખ્ય વિભાગો હતા. તો દોસ્તો, સેમ ટુ સેમ અત્યારના જે સમય છે એને અનુરૂપ તમે જોજો કે અત્યારે પણ કોઈ પણ આપણે દેશ ચલાવવો હોય, ભારત દેશ છે એ ચાલે છે, તો એમાં મુખ્ય 4 વિભાગો કયા હશે? તો સૌપ્રથમ તમે જુઓ તો જે બધું શાસન વ્યવસ્થા સંભાળવા માટે ગૃહ વિભાગ, ત્યારબાદ ન્યાય વિભાગ જેની અંદર બધા કોર્ટ મુકદ્દમા જે ન્યાય સંભાળવાનું કાર્ય કરે છે, એ સિવાય વિદેશ વિભાગ. તો આ રીતના મુખ્ય વિભાગો હોય છે જે સમગ્ર દેશને છે એ સંચાલિત કરે છે. તો એવી રીતે જે દિલ્હી સલ્તનત છે એની અંદર જે છે એ આ બળની ઇતિહાસકારે એવું કીધું કે મંત્રીઓનો છે એ સમૂહ હતો જે 4 વિભાગમાં વિભાજિત હતો, અને આ બધા જ મંત્રીઓ પાસે છે એ એક એક વિભાગ હતો. જેવી રીતે એ 4 વિભાગો એની અંદર મુખ્ય ગણાતા. એક તો દીવાને વિજારત, ત્યારબાદ દીવાને અર્જ, ત્યારબાદ દીવાને ઈશા અને દીવાને રસાલત. આ સિવાયના પણ વિભાગો હતા, પરંતુ આ 4 વિભાગો છે એ મુખ્ય હતા. એ સિવાય જે બીજા વિભાગો હતા એ બધા પેટા વિભાગો હતા જેનું મહત્વ આના કરતાં ઓછું હતું. પરંતુ આ જે 4 વિભાગો છે એ જે છે એ રાજ્ય શાસન સંભાળવામાં છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે એ ભજવતા હતા. તો આપણે દોસ્તો આજના વિડીયોમાં વિગતવાર આ બધા વિભાગો વિશે ખૂબ જ જે છે એ વિગતવાર છે એ આપણે ચર્ચા કરીશું. તો દોસ્તો, તમને જણાવી દઉં, આ આપણે દીવાને વિજારત શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં કે એક વિભાગ હતો નાયબ એ મામલિકાત. તો આની સ્થાપના જે છે ને એ બહરામ શાહ જે શાસક હતો એના સરદારોએ કરી હતી, અને જે રાજ્ય શાસન હતું એનું નિયંત્રણ પોતાના હાથમાં રહે એ માટે જે છે એ આ બહરામ શાહના જે સરદારો હતા એણે આ નાયબ મામલિકાત જે વિભાગ છે એની સ્થાપના કરી હતી. અને જે નાયબ એ મામલિકાત જે છે એ એક પ્રકારનું પદ હતું, અને આ પદ છે ને એ સુલતાન પછીનું અને વજીરથી શ્રેષ્ઠ ગણાતું. મતલબ કે સુલતાન પછી જે છે એ મુખ્ય છે એ નાયબ મામલિકાત ગણવામાં આવતા, અને એ પછી છે એ વજીર આવતા. તો આ રીતે આ વિભાગ પણ છે એ ખૂબ જ મહત્વનો હતો, મતલબ કે આ પદ પણ છે એ મહત્વનું હતું. દોસ્તો, હવે આપણે એક પછી એક છે એ વિભાગ આપણે વિગતવાર છે એ સમજતા જઈએ. દોસ્તો, ખાસ તમે જે છે એ વિડીયોમાં ખાસ ધ્યાન દઈને એવું લાગે તો નોટ્સ કરતા જજો, જેથી કરીને તમને જે છે એ કોઈ પણ પોઈન્ટ તમારાથી છૂટી ન જાય. તો દોસ્તો, દીવાને વિજારત છે એને રાજસ્વ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. મતલબ કે નાણાં સંબંધી કોઈ પણ કાર્ય જે હતું એ છે એ શેની અંદર આવતું? દીવાને વિજારતની અંદર છે એ આવતું હતું. મતલબ કે નાણાં સંબંધી છે કોઈ પણ નિર્ણયો, રાજસ્વ સંબંધી કોઈ પણ નિર્ણયો છે એ દીવાને વિજારત વિભાગમાંથી છે એ નિર્ણયો લેવામાં આવતા હતા. અને દીવાને વિજારતનો જે પ્રમુખ જે પ્રધાન હતો, મંત્રી હતો, એને શું કહેવામાં આવતો? વજીર કહેવામાં આવતો. એનું કામ અત્યારના જે નાણામંત્રી છે એ પ્રકારનું જે છે એ પ્રકારનું એનું જે છે એ કામ છે એ હતું વજીરનું. મતલબ કે એ સમયના એ નાણામંત્રી કહેવાતા, પરંતુ ત્યારે નામ અલગ હતું, ત્યારે એને દીવાને વિજારત કહેતા. અત્યારે આપણે શું કહીએ છીએ? નાણામંત્રી કહીએ છીએ. તો ખાલી જે છે એ નામ આપણે છે એ યાદ રાખવાના છે. તો એના મુખ્ય કામ શું હતા? તો કે લગાન છે વસૂલ કરવો, કર વ્યવસ્થા છે એની દેખભાળ રાખવી, સૈન્ય ખર્ચ છે એનો બધો વહીવટ કરવો. તો આ બધા કાર્યો જે છે એ વજીર છે એ કરતો. અને
આવી રીતે છે એ રાજ્ય શાસન છે એ ચાલતું. તો દોસ્તો એ સિવાય આપણે જોઈએ કે નાણાં મંત્રાલય છે એ ઘણું એનું કાર્ય છે એ વિસ્તૃત અને મોટું હોય છે, અને નાણાં સંબંધી છે એની અંદર બધી મેટરો હોય છે. એટલા માટે કોઈ પણ એક વ્યક્તિ છે એ વસ્તુ હેન્ડલ ન કરી શકે. તો એ રીતે એ સમયમાં પણ એવું હતું, દિલ્હી સલ્તનત કાળમાં પણ. તો એ માટે દિવાન એ વિઝારતના વજીરની મદદ માટે છે એ અમુક બીજા અધિકારીઓ, બીજા જે છે એ વ્યક્તિઓ પણ છે એ નિમેલા હતા. તો એના નામ હતા મુશરીક એ મુમાલિક, જે મહાલેખાકાર જે છે એ પ્રકારનું એનું કાર્ય હતું. એ સિવાય હતો મુસ્તોફી એ મુમાલિક, જેનું મહાલેખા પરીક્ષક જેવું કામ હતું. ત્યારબાદ ખાનીસ, જેને કોષાધ્યક્ષ ગણવામાં આવતા, મતલબ કે કોષાધ્યક્ષની જે કાર્ય હોય છે એ પ્રકારનું કાર્ય છે કોનું હતું? ખાનીસનું હતું. એ સિવાય એક બીજા અધિકારી હતા જે વજીરની મદદમાં જે છે હતા, એ હતા મઝુમદાર, જે શેષ રાશિ હોય એનો શું કરતા? હિસાબ કિતાબ છે એ રાખતા. તો આવી રીતે દિવાને વિજારત છે એ વિભાગ જે છે એ પોતાનું કાર્ય છે એ સંભાળતા હતા. એ સિવાય ત્યાર પછીનો જે વિભાગ જે આવે છે એ છે દિવાને અર્જ. ખાસ યાદ રાખજો, દિવાને અર્જ. તો દોસ્તો આપણને એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ દિલ્હી સલ્તનત કાળમાં જે દિવાને અર્જ વિભાગ છે એ એનું કાર્ય છે એ કયા પ્રકારનું હતું, અને એની અંદર તમને આ બધા ઓપ્શન આપી દે તો તમને તરત લાઇટ થવી જોઈએ કે દિવાને અર્જ છે એ શેની અંદર આવે? સૈન્ય વિભાગ. મતલબ કે સૈન્ય સંબંધિત જે બાબતો છે એ આ દિવાને અર્જ વિભાગ છે એ હેન્ડલ કરતા હતા. તો દિવાને અર્જ છે એ એક પ્રકારનો સૈન્ય વિભાગ હતો, અને જે એનો માલિક, મતલબ કે માલિક જેનો અધિકારી જે મુખ્ય મંત્રી હતો એને શું તે કહેવામાં આવતો? આરિસ એ મુમાલિક. અને એનું કાર્ય જે છે એ રાજ્યની રક્ષા કરવાનું હતું. મતલબ કે અત્યારના જે રક્ષા મંત્રી છે એ પ્રકારનું કાર્ય જે છે એ સમયના એ આરિસ એ મુમાલિકનું હતું. તો એના મુખ્ય કાર્યોમાં આપણે જો જોઈએ તો એક તો સૈનિકોની ભરતી જે છે એ એમની પાસે હતી. એ સિવાય પગાર નિર્ધારણ જે છે એ આરિસ એ મુમાલિક, મતલબ કે દિવાને અર્જ વિભાગ છે એ પગાર નિર્ધારણનું કાર્ય કરતા હતા. એ સિવાય સૈનિકોના હુલિયા. તો દોસ્તો તમને પ્રશ્ન થશે કે સૈનિકોના હુલિયા, તો હુલિયા એટલે શું? તો એ સમયે પોતાના જે સૈનિકો છે એને ઓળખવા માટે એમના મોઢા ઉપર જે છે એ અમુક પ્રકારના ખાસ નિશાન બનાવી દેવામાં આવતા, તો જે એકે રીતે છે એ મિટાવી શકાતા નહીં. તો એને જે છે એ હુલિયા કહેવાય છે. તો આ સૈનિકોના હુલિયા, આ બધું જે કાર્ય છે એ ક્યાંથી થતું? દિવાને અર્જ વિભાગમાંથી થતું. એ પછીનો વિભાગ છે એ છે દિવાને ઈશા. તો જે આ દિવાને ઈશા છે ને એ શાહી પત્રાચાર વિભાગ છે એ ગણાતો હતો. મતલબ કે પત્રાચાર વિભાગ એટલે પત્ર વ્યવહાર સંબંધી જે છે એ કોમ્યુનિકેશન છે એ ક્યાંથી થતું? દિવાને ઈશા વિભાગમાંથી થતું. તો દિવાને ઈશામાંથી મુખ્ય કાર્યો શું થતા? તો કે ભાઈ સુલતાન કોઈ પણ ફરમાન બહાર પાડે, કોઈ પણ આદેશ બહાર પાડે તો એ તાત્કાલિક બધા વ્યક્તિઓ સુધી પહોંચે, એ કામ કોનું? દિવાને ઈશા વિભાગનું. એ સિવાય સુલતાનના જે આદેશો છે એને વિભિન્ન રાજ્યોમાં મોકલવાના હોય, જરૂર લાગે કે ભાઈ દિલ્હી સલ્તનતમાંથી જે રાજા છે એમણે કોઈ આદેશ બહાર પાડ્યો તો એ તાત્કાલિક જે છે એ કાશ્મીરના શાસક સુધી પહોંચાડવાનો હોય, તો એ કામ કોનું હતું? દિવાને ઈશા વિભાગનું હતું. તો આવી રીતે વિભિન્ન આદેશોને મોકલવાનું એ કામ કરતા. એ સિવાય શાહી ઘોષણાઓ જે થતી એ તૈયાર કરવી અને એને લોકો સુધી પહોંચાડવી, એ કાર્ય પણ કોનું હતું? દિવાને ઈશા વિભાગનું હતું. ત્યારબાદનો જે મુખ્ય વિભાગ છે એ છે દિવાને રસાલત. તો દિવાને રસાલત છે ને એનું મુખ્ય કાર્ય જે છે એ વિદેશ નીતિ સંબંધી હતું, અને એનો જે પ્રધાન જે મંત્રી હતો એ વિદેશ મંત્રી કહેવાતો. મતલબ કે અત્યારના જે વિદેશ મંત્રી છે એમનું જે કાર્ય છે એ ટાઈપનું જે કાર્ય છે એ આ દિલ્હી સલ્તનત કાળનો જે આ મંત્રી હતો દિવાને રસાલતનો, એનું કાર્ય પણ એ જ પ્રકારનું હતું. વિદેશ વાર્તા તથા કૂટનીતિ, વિદેશી પત્ર વ્યવહાર, રાજદૂતોનું આદાન પ્રદાન વગેરે કાર્યો જે છે એ ક્યાંથી થતા હતા? દિવાને રસાલતમાંથી થતા હતા. એ સિવાય પણ દોસ્તો આ ચાર આપણે મુખ્ય જે છે એ વિભાગ જે છે એ દિલ્હી સલ્તનત કાળના જોયા પ્રશાસકીય વ્યવસ્થામાં.
પણ એ સિવાય પણ અમુક જે છે એ વિભાગ હતા જેનું મહત્ત્વ આ 4 વિભાગ કરતાં ઓછું હતું, પરંતુ એના નામ પણ આપણા જે છે એ યાદ રાખવા જરૂરી છે. કેમ કે જે મુખ્ય પરીક્ષાઓ જે છે જીપીએસસી છે, તો આ બધી જે એક્ઝામ છે ડિસ્ક્રિપ્ટિવ, એની અંદર જે છે એ આ ડીપમાં આખું ચેપ્ટર સમજવું જરૂરી છે. કેમ કે તમે ઉપર છેલ્લું ભણશો ને તો શું થશે કે અમુક એક્ઝામ જે છે એની અંદર તમને ઇઝી એક્ઝામ હોય એની અંદર તમને આવડી જશે, પરંતુ જ્યારે તમારે ડીપમાંથી પ્રશ્ન પૂછાશે ત્યારે તમને આવડશે નહીં. તો એટલા માટે કોઈ પણ ચેપ્ટર જે છે એ આપણે અહીંયા ફાયર જીકે ટ્રિક્સ ચેનલમાં આપણે ડીપથી સમજશું, ઉપર છેલ્લું આપણે સમજશું નહીં, અને ક્રમિક સમજશું, જેથી કરીને તમને ક્રમિક જે છે એ એક વસ્તુ યાદ રહે. તો એ પછીનો જે એક વિભાગ હતો એ ન્યાય વિભાગ હતો. તો જેને ન્યાય વિભાગને છે એ કાઝી ઉલ હુકુમત તરીકે ઓળખવામાં આવતો. અને અહીંયા જે બધા કેસો થયા હોય, મતલબ કે ન્યાય જેમાં કરવાનો થાય, કોઈએ કંઈ ગુનો કર્યો હોય તો એને સંબંધી કોઈ પણ ન્યાય કરવાનો હોય તો એ ક્યાં આવતો? કાઝી ઉલ હુકુમત નામના વિભાગમાં આવતો, અને ત્યાંથી જે છે એ કેસ સોલ્વ થતો, અને એને જે સજા કરવાની હોય અથવા તો જે કાર્યવાહી કરવાની હોય એ આ કાઝી ઉલ હુકુમત નામના વિભાગમાંથી થતી. એ સિવાય જે ધર્મ વિભાગ જે છે એ સદ્ર ઉસ સુદૂર નામથી જે છે એ ઓળખવામાં આવતો હતો. એ સિવાય ગુપ્તચર વિભાગ પણ હતો. જે આ ગુપ્તચર વિભાગ છે એ બારીદ એ મુમાલિક નામથી છે એ ઓળખવામાં આવતો હતો. લોક નિર્માણ વિભાગ હતો, જે વિવિધ જે કૂવા છે, કોઈ પણ મકાન નિર્માણ છે, એ બધું કાર્ય જે છે લોક નિર્માણને લગતું કોઈ પણ કાર્ય છે એ બધું આ લોક નિર્માણ વિભાગમાંથી થતું હતું. તો એ અત્યારે આપણે લોક નિર્માણ વિભાગ કહીએ છીએ, પણ ત્યારે એ દીવાને ઇમારત તરીકે ઓળખાતો. અને ફિરોઝ શાહ તુગલકે જે છે એ આ દીવાને ઇમારતની છે એ શરૂઆત કરી હતી. ત્યારબાદ કૃષિ વિભાગ પણ હતો, જેને દીવાને કોહી તરીકે ઓળખવામાં આવતો હતો, અને મુહમ્મદ બિન તુગલકે જે છે એ આ કૃષિ વિભાગની છે એ શરૂઆત કરી હતી. ત્યારબાદ બજાર વિભાગ હતો, જે દીવાને રિયાસત તરીકે ઓળખવામાં આવતો, અને અલાઉદ્દીન ખિલજીએ જે છે એ આ દીવાને રિયાસતની છે એ શરૂઆત કરી હતી. ત્યારબાદ વકીલે દર જે છે એ શાહી મહત્તા તથા સુલતાનની જે વ્યક્તિગત સેવાઓ હોય ને એને લગતી જે વ્યવસ્થા છે એ સંભાળવાનું કાર્ય કોણ કરતું હતું? જે આ વકીલે દર નામનો જે વિભાગ છે એ આ બધી વ્યવસ્થા છે સુલતાનની જે છે રાજાની છે એ શાહી મહત્તા તથા એની જે વ્યક્તિગત સેવાઓ હોય એ હેન્ડલ કરવાનું કાર્ય કોણ કરતું હતું? વકીલે દર. તો દોસ્તો આવી રીતે વિવિધ વિભાગો જે છે એ દિલ્હી સલ્તનત કાળમાં જે છે એ પ્રસિદ્ધ હતા. તો દોસ્તો તમને ખાસ વિનંતી છે કે તમે આ બધી વસ્તુની છે એ નોટ્સ કરતા જજો, અને જરૂર પડે તો પાઉઝ કરીને વિડીયો છે એ થંભાવીને તમે બીજી વાર પણ જોઈ શકો છો. કેમ કે દોસ્તો તમારા ટાઈમ તો છે એ કોઈ પણ વસ્તુમાં આપવો જ પડશે. તમે એકવાર વિડીયો જોઈ લેશો અને ત્યારબાદ તમે જૂના પેપર કોઈ પણ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી દિલ્હી સલ્તનત કાળનું તમે કોઈ પણ પ્રશ્ન તમે જોશો એટલે તરત તમને છે એ લાઇટ થશે કે ના આપણે જે સમજી રહ્યા છીએ એ ક્વોલિટીવાળું કન્ટેન્ટ છે એ સમજી રહ્યા છીએ. દોસ્તો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો પ્રાંતીય પ્રશાસન છે ને એ વિવિધ પ્રાંતોમાં જે છે એ વહેંચાયેલું હતું. તો સલ્તનત કાળમાં અનેક પ્રાંતોમાં જે વિભાજિત થયેલા હતા એ શું કહેવાતા? વિલાયત તરીકે ઓળખવામાં. ટૂંકમાં દિલ્હી સલ્તનત કાળમાં જે પ્રાંતીય પ્રશાસન હતું એ વિવિધ પ્રાંતોમાં જે છે એ વિભાજિત થયેલું હતું, અને આ વિવિધ પ્રાંતો છે એ શું કહેવાતા? વિલાયત કહેવાતા. અને દોસ્તો પ્રાંતીય પ્રશાસન જે છે એ કેન્દ્રીય પ્રશાસનને સમરૂપ જ હતું. ટૂંકમાં કેન્દ્રીય પ્રશાસન અને પ્રાંતીય પ્રશાસન છે એ એક પ્રકારના સમાન જ જે છે એ પ્રશાસન છે એ સમયના હતા. અને દોસ્તો આ પ્રાંતના ગવર્નર જે હતા, પ્રાંતનો જે વહીવટ કરતા, એ અલગ અલગ નામથી ઓળખવામાં આવતા. જેમ કે અમુક એને મુફ્તી કહેતા, અમુક ઇક્તેદાર કહેતા, વલી કહેતા અથવા નાઝીમ કહેતા. તો ખાસ યાદ રાખજો, દિલ્હી સલ્તનત કાળના જે પ્રાંતના ગવર્નર હતા એને આ વિવિધ નામોથી છે એ ઓળખવામાં આવતા હતા. દોસ્તો જે બલબન જે થઈ ગયો, બલબન જે રાજા સુલતાન, તો એણે વિવિધ પ્રાંતોની આવક જાવકનો હિસાબ રાખવા માટે પ્રત્યેક પ્રાંતની અંદર ખ્વાજા નામના અધિકારીની જે છે એ એણે નિયુક્તિ જે છે એ કોણે કરી હતી? બલબને કરી હતી. અને દોસ્તો બલબને જે છે એ શીખ પ્રશાસનની પણ સ્થાપના કરી હતી.
શીખ પ્રશાસન છે એની સ્થાપના કોણે કરી હતી? બલબને. અને આ શીખ પ્રશાસનની અંદર જે છે એ પ્રાંતોનું વિભાજન જે છે એ શીખો મતલબ કે જિલ્લામાં જે છે એ કરવામાં આવેલું હતું. તો દોસ્તો શીખ એટલે શું થશે? જિલ્લો થશે. ખાસ યાદ રાખજો, શીખ એટલે શું થશે? જિલ્લો. અને બલબને જ તે જે છે એ આ શીખ પ્રશાસનની સ્થાપના કરી હતી. અને આ જે શીખો મતલબ કે જિલ્લાનો જે વહીવટદાર હતો, જે આનું સંભાળતા, એને શું કહેવામાં આવતા? શીખદાર કહેવામાં આવતા હતા. ત્યારબાદ દોસ્તો જે આગળ આપણે જોઈએ કે સલ્તનત જે છે, દિલ્હી સલ્તનત, એ આપણે ટૂંકમાં જોઈએ તો દિલ્હી સલ્તનત જે છે એ વિવિધ પ્રાંત મતલબ કે વિલાયતની અંદર વિભાજિત થયેલી હતી. મતલબ કે સલ્તનતની નીચે, દિલ્હી સલ્તનતની નીચે શું આવતા? પ્રાંત અને વિલાયત આવતા. એની નીચે શીખ એટલે કે જિલ્લા આવતા. એની નીચે શું આવતા? પરગણા આવતા. અને ત્યારબાદ શું આવતા? ગામ આવતા. તો ખાસ યાદ રાખજો, સલ્તનતની નીચે શું આવતું? પ્રાંત. પ્રાંત જે છે એ શેની અંદર વિભાજિત હતા? શીખ તથા જિલ્લા. અને શીખ તથા જિલ્લા જે છે એ શેની અંદર વિભાજિત હતા? પરગણામાં. અને પરગણા જે છે એ ગામની અંદર વિભાજિત હતા. હવે દોસ્તો આવા 100 ગામ જે છે એનો સમૂહનો જે શાસક હતો, આવા 100 ગામોનો જે છે એ બધાય 100 ગામડાઓનો જે છે એનો વહીવટ કરવા માટે જે શાસકની નિમણૂક કરવામાં આવતી એને શું કહેવામાં આવતું? અમીર-એ-સદા. અને મુહમ્મદ બિન તુગલુકે જે છે એ આ અમીર-એ-સદા પદની જે છે એ સૌપ્રથમ છે એ નિમણૂક કરી હતી, મતલબ કે શરૂઆત કરી હતી. તો દોસ્તો આ આપણો જે દિલ્હી સલ્તનતનો પ્રશાસનની સ્થિતિનો જે ભાગ હતો, પ્રશાસકીય વ્યવસ્થાનો જે ભાગ હતો, એ સમયમાં કેવી પ્રશાસનની જે વ્યવસ્થા હતી એ આપણે આ ભાગ 1 અને ભાગ 2ની અંદર સમજ્યા. હવે દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે ખાસ દિલ્હી સલ્તનતકાલીન જે સૈન્ય સંગઠન છે એ કઈ પ્રકારનું હતું એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું. તો દોસ્તો ખાસ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ક્લિક કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયો મોકલી તો એની ઇન્સ્ટન્ટ નોટિફિકેશન છે એ તમારે મોબાઈલ અથવા સ્ક્રીન ઉપર તમને તરત જોવા મળે. દોસ્તો ખૂબ ખૂબ આભાર.